નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર કોલેજ ખાતે ઓવરસીઝ એમ્પ્લોયમેન્ટ અને રોજગારલક્ષી સેવા અંગે સેમિનાર યોજાયો હતો. છોટાઉદેપુર ખાતે ઓવરસીઝ એમ્પ્લોયમેન્ટ તથા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો, જેમાં છોટાઉદેપુર જિલ્લા રોજગાર કચેરીના ઇન્ચાર્જ રોજગાર અધિકારી અલ્પેશ ચૌહાણ દ્વારા વિવિધ રોજગારલક્ષી ઓનલાઈન ઓટલ અનુબંધમ તેમજ એનસીએસ પોર્ટલ તેમજ અગ્નિવીર સંરક્ષણ ભરતી પૂર્વની નિવાસી તાલીમ યોજના તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી તેમજ ટુરિસ્ટ ગાઈડ તરીકેની કારકિર્દી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ ઓવરસીઝ કાઉન્સિલર નિશાંત આર જોશી દ્વારા વિદેશ રોજગાર તથા અભ્યાસને લગતા વિષય ઉપર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં પાસપોર્ટ અરજી, વિદેશ અભ્યાસ માટે લોન, વર્ક પરમિટ, અંગ્રેજી વિષયની વિવિધ પરીક્ષા તથા સિપ એન્ડ લીગલ માઇગ્રેશન વિશે સમજ આપવામાં આવી હતી. કરિયર કાઉન્સિલર રઘુભાઈ રાઠવા દ્વારા રોજગાર કચેરીની કામગીરી, નામ નોંધણી પ્રક્રિયા, રોજગાર ભરતી મેળા, સ્વરોજગાર લોન સહાય યોજના અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. ઉપરોક્ત કાર્યક્રમમાં નટવરસિંહજી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ એન્ડ એસજી પટેલ કોમર્સ કોલેજ છોટાઉદેપુરના લગભગ 219થી વધુ ઉમેદવારોએ લાભ લીધો હતો. કોલેજના પ્રિન્સિપાલ વીએમ પટેલ તથા અન્ય પ્રોફેસર દ્વારા સેમિનારનું સંકલન કરેલ હતું, તેવું રોજગાર અધિકારી યાદીમાં જણાવેલ છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.